નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે આવેલ સહકારી મંડળી દ્વારા સંચાલિત બનાસ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા કરવામાં આવેલી ઉચાપત પ્રકરણમાં પશુપાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને પછી ઘટના સ્થળે થરા પોલીસ દોડી આવીને મામલો થાળે પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી ડેરીના ચેરમેન અને મંત્રી નવીન શાહ અને જામા ભરવાડ સામે કૌભાંડ આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એક તરફ દૂધનો પગાર સમયસર ચૂકવવામાં ન આવતો હોવાની બુમરાડ વચ્ચે દૂધ ડેરી ઉપર મોટી સંખ્યામાં યુવાનો, વડીલો સહિત મહિલાઓ અને બાળકો દોડી આવ્યા હતા અને દૂધ ડેરીને સાંકળ વડે તાળા મારી વિરોધ કર્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ડેરીના ચેરમેન અને મંત્રીઓની મનમાની ઘણી વખત ચર્ચાઓમાં આવી છે. જોકે હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી બનાસ ડેરીના ચેરમેન કે પછી મેનેજર દ્વારા કરવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે ડુંગરાસણ દૂધ ડેરીના મંત્રીના લાખો રૂપિયાના ઉચાપત પ્રકરણમાં પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખારિયા દૂધ ડેરીને તાળા મારી વિરોધ કર્યો હતો, જેમાં પણ પશુપાલકોને પરિણામ શૂન્ય મળ્યું હતું. ત્યારે હવે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે તેવા સદારામ બાપાના ધામમાં જ દૂધ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા પશુપાલકોને અન્યાય કરવામાં આવે તે કેટલું વ્યાજબી કહેવાય. થરા પોલીસ દ્વારા ડેરીને તાળા મારવા માટે આવેલ પશુપાલકોની અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે હવે ખરેખર સાચું શું એ રહસ્ય અકબંધ રહ્યું છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન અને મેનેજર દ્વારા કોઈ પણ ઠોસ પગલાં લેવામાં આવશે કે પછી તેરી પી ચૂપ ઓર મેરી પી ચૂપ જેવો ઘાટ ઘડાશે. પશુપાલકો દ્વારા સમયસર પગાર અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન બદલવાની માંગને લઈને તાળા માર્યા છે તે અંગે કેવો નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું. આખરે જવાબદાર કોણ, નેતાઓ કે પછી ડેરીના સંચાલકો?